ડાકોરમાં ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે ડાકોર ખાતેથી। તો ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે। હોળી ચકલાએ હોળી પ્રગટાવવામાં આવી છે। પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી છે। ડાકોર મંદિર દ્વારા ભંડારી બાબાએ શાસ્ત્રોક્ત વિધિથી હોળીનું પૂજન કરવામાં આવ્યું છે। તો ડાકોર મંદિર દ્વારા હોલિકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રણછોડજી મંદિરના ભંડારી બાબાએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું છે। ભગવાન દ્વારકાથી આવ્યા ત્યારથી અહીં હોળી પ્રગટે છે। એક જ પરિવારના પૂજારી અહીં પૂજા પણ કરે છે। અહીં દર્શન કરવાથી દરેક ઈચ્છા પૂરી થાય છે। હોળી ચકલા બાદ જ અન્ય જગ્યાએ પણ હોળી પ્રગટે છે। વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવામાં આવી છે। એક જ પરિવારના પૂજારી અહીં પૂજા કરે છે। તો ખાસ કરીને ડાકોરમાં હોળી ચકલા બાદ જ અન્ય જગ્યાએ હોળી પ્રગટે છે। તો ડાકોર મંદિર દ્વારા હોલિકા પૂજન હાથ ધરવામાં આવ્યું હતું। રણછોડજી મંદિરના ભંડારી બાબાએ શાસ્ત્રોક્ત વિધિથી હોળીનું પૂજન કર્યું છે। પરંપરાગત રીતે હોળીને પ્રગટાવવામાં આવે છે। ડાકોરમાં ભક્તોની આતુરતાના અંતે હોળી ચકલાએ હોળી પ્રગટાવવામાં આવી। મંદિરમાં હોળી ચકલામાં અત્યારે સુમુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી છે, કહેવામાં આવી રહ્યું છે। ત્યારે ભગવાન રણછોડરાયજી જયારે અહીંયા પધાર્યા હતા ત્યારે આ હોળી પ્રાગટ્ય કરવામાં આવી હતી। અત્યારે મંદિરના ટ્રસ્ટીઓ તથા મંદિરના ભંડારી તરફથી અત્યારે હોળી પ્રગટાવવામાં આવી છે। શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવી છે અને ખાસ કરીને બતાવવામાં આવી અત્યારે આ હોળી પ્રગટાવી છે। લોકો ભાવિક ભક્તો દર્શન કરી રહ્યા છે અને આ હોળીના દર્શન કરીને લોકો શુભ લાભ લઈ રહ્યા છે। અને અત્યારે ભગવાન દ્વારા અત્યારે હોળી માતાને નારિયેળ પ્રગટાવવામાં આવ્યું છે અને ત્યારબાદ અત્યારે ભગવાનને પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો છે। આ હોળી ચકલા નું વિશેષ મહત્વ છે। આપણી સાથે શાસ્ત્રી જોડાયેલા છે। શું નામ છે વડીલ? મારું નામ છે શુક્લ યજ્ઞેશ। હું વર્ષોથી અહીંયા હોળી ચકલા પૂજા કરાવું છું। મંદિરના બોર્ડ તરીકે હું પૂજા કરાવું છું। મંદિરના જે ભંડારી મેન મહારાજ છે એમના દ્વારા અહીંયા પૂજા કરવામાં આવે છે। અહીં વર્ષોથી 7 પેઢીથી ચાલતું આવ્યું છે। અહીંયા હોળીની પૂજાનું એટલું મહત્વ છે કે અહીંયા સત્યનો વિજય થાય છે એ તમારે અને શાસ્ત્ર વિધિથી અહીંયા આગળ વર્ષોથી પૂજા કરવામાં આવે છે। આ એરિયાનું નામ છે હોળી ચકલા। અહીંયા મંદિરમાં જયારે ભગવાનની જે સ્થાપના મંદિર ત્યારથી બને ત્યારથી અહીંયા હોળી પ્રગટાવવામાં આવે છે। અહીંયા ફર્સ્ટ વખતે હોળી કરવામાં આવે છે, ત્યારબાદ દરેક અન્ય સ્થળે અહીંયા પૂજા કરવામાં આવે છે। ખાસ કરીને કહેવામાં આવે છે આ હોળી ચકલાનું વિશેષ શું મહત્વ છે? વિશેષ મહત્વ તો અત્યારે મને ડાકોરમાં જ્યાંથી રણછોડરાયજી પધાર્યા છે ત્યાંથી આ હોળી ચકલાજી અહીંયા આગળ હોળી પ્રગટાવવાનું સ્ટાર્ટ કરેલું છે અને સૌ પ્રથમ અહીં ડાકોરમાં હોળી અહીં પ્રગટાવવામાં આવે છે અને વિધિ વિનાથી થાય છે બધું। તો કઈ રીતે આ લોકો મંદિર ટ્રસ્ટ તરફથી પણ હોળી પ્રગટાવીને એને કઈ અર્પણ કરવામાં આવે છે? મંદિરના મહારાજ જે છે અહીંયા આવે છે જાતે જાતે અને અહીંયા એમને દ્વારા ફૂલ પ્રસાદ છે, લાડુનો પ્રસાદ છે, પૂજાપો છે અને મહારાજ ખુદ અહીંયા બેઠા છે। એમની સાથે વિધિ વિધાનથી અહીંયા પૂજા કરવામાં આવે છે, ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે। તો ખાસ કરીને કહેવામાં આવે છે ડાકોરમાં મંદિરમાં અસત્ય પર સત્યનો વિજય થયો છે અને તેને લઈને અત્યારે ભગવાન રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ તરફથી આ હોળી પ્રાગટ્ય કરવામાં આવ્યું છે। તેનાથી ભાવેશ શર્મા મંતવ્ય